ચૂપ એ મૂવીએ અમને બધાને ચૂપ કરાવી દીધા છે. બહુ જ સરસ મૂવી, બહુ જ માઇન્ડ બ્લોઈંગ મૂવી. અને એ મૂવીનું જે મને સૌથી વધારે મ્યુઝિક ટ્રેક્સ, જે મ્યુઝિક કમ્પોઝ થયું છે, જે મ્યુઝિક બન્યું છે એ ખૂબ જ સરસ. અને હિતેન કુમાર સરની જે એક્ટિંગ હતી એ તો હેડ્સ ઓફ છે જ અને હંમેશા રહેશે જ. એમનાથી અમે ઇન્સ્પાયર થઈએ છીએ અને થતા જ રહીશું અને આવી મૂવી જોતા રહીશું. ખૂબ જ સરસ કામ થઈ રહ્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને આ જ કામ આગળ પણ થતા રહેવું જોઈએ. અને આ મૂવી એટલે નામ ચૂપ છે પણ જિગ્નેશભાઈ આપણને ચૂપ રહેવા નહીં દીધું. એમને કોમેડી બહુ જોરદાર કરી છે એટલે મજા પડી ગઈ કોમેડીમાં. અને મને અંદરથી એમ લાગ્યું કે ચૂપ એટલે આપણે ચૂપ જે છે એનું ઓપોઝિટ હોવું જોઈએ. આપણે જે બી છે ચૂપ રહ્યા વગર બધાને શેર કરવું જોઈએ. તો આવી બધી જે બાબત જે લાસ્ટમાં જે કન્ક્લુઝન જે છે તે બની તેવું કંઈ કરે નહીં. તો આપણે ચૂપ રહ્યા વગર બધી વાતો શેર કરવી જોઈએ ને એવા કન્ક્લુઝન્સ ક્રિએટ નહીં થાય. થેન્ક યુ. ને આ મૂવી જરૂરથી જોજો. થેન્ક યુ.